પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી શક્તિ માતાના મંદિર ખાતે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી શક્તિ માતાના મંદિર ખાતે ભવ્ય શિવ મહાપુરાણ શિવકથા વક્તા શ્રી શિવપ્રેમી જોશી મહારાજ કચ્છ અંજારવાળા આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શાકાજી ઠાકોર અને ગૌરક્ષક પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારત હિન્દુ મહાસભા દેવરાજજી ઠાકોર પૂર્વ સરપંચ અને સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી શિવકથાનું કથા ભજન અને ભોજન સાથે શિવકથા ચાલી રહી છે। જય સિયારામ મહાદેવર। પહેલાં તો જે પણ સુંદર અમારી બાબરી મુકામે ઉત્તર ગુજરાત પાટણ જિલ્લો સમી તાલુકાના બાબરી મુકામે શ્રી સગત માતાજીના ધામમાં ચાલી રહેલી શિવ મહાપુરાણની કથાની નોંધ લઈ અને જે પણ મીડિયા ન્યૂઝ ચેનલના પત્રકાર ભાઈઓ જે અહીંયા ઉપસ્થિત થયા છે એમનો પહેલાં તો આભાર કે મારી આ સુંદર શિવ મહાપુરાણની કથાની નોંધ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। અને સર્વે ન્યૂઝ ચેનલના માધ્યમથી તમામ શિવપ્રેમી પ્રેક્ષકોને નમ્ર પ્રાર્થના સાથે પહેલાં તો મારો એક પરિચય આપું કે હું એક બ્રાહ્મણ કુળમાંથી આવું છું। મારું મૂળ નામ જોશી વિષ્ણુ પ્રસાદ છે અને મારી જન્મભૂમિ આમ તો જો કે બનાસકાંઠા ઉત્તર ગુજરાત બનાસકાંઠા કાંકરેજ તાલુકાનું ખીમાણા કરીને ગામ છે, પણ બાલ્યાવસ્થાથી ભગવાન મહાદેવની ભક્તિના પ્રભાવથી ઘર છોડી અને છેક કચ્છ મુકામે કચ્છ ક્ષેત્રમાં જઈ અને જેને કર્મભૂમિ બનાવી છે। બાલ્યાવસ્થામાં 11-12 સાલ સુધી અભ્યાસ કર્યો અને પછી સંસ્કૃત ભાષા શીખી અને સંસ્કૃતનો અભ્યાસ કરી અને પછી સદગુરુ ભગવાન પાસેથી શિવ મહાપુરાણની કથાનું અધ્યયન કર્યું અને પછી ભગવાન મહાદેવની કૃપાથી એક સંકલ્પ સાથે નીકળેલી છે મારી યાત્રા કે પૂરા ભારત વર્ષ સહિત દેશ અને દુનિયામાં દરેક વ્યક્તિના હૃદયમાં ભગવાન શિવની ભક્તિ ઉજાગર કરવી એ જ અમારા વ્યાસપીઠનો મેન મુખ્ય ઉદ્દેશ રહેલો છે। અને જે યાત્રા આજે ઉત્તર ગુજરાત વિસ્તારના સમી તાલુકાના બાબરી મુકામે પહોંચી છે અને છેલ્લા 8 દિવસથી અહીંયા સુંદર શિવ મહાપુરાણની મંગલ કથા જેનું ગાયન થઈ રહ્યું છે અને જે કથાની અંદર બાબરી વિસ્તાર ક્ષેત્રના શિવપ્રેમીઓ અને બાબરી વિસ્તાર ગામ ક્ષેત્રની આસપાસના જે પણ શિવપ્રેમી લોકો છે એ બધાએ સુંદર તનથી મનથી ધનથી પોતાનો યથાયોગ્ય રીતે સાથ સહકાર આપવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે। એ બદલ બાબરી ક્ષેત્રના તમામ શિવપ્રેમીઓનો પણ હું આભારી છું, મીડિયા ન્યૂઝનો પણ આભારી છું અને જે પણ આ મીડિયા ન્યૂઝ દ્વારા અમારી આ સુંદર શિવ મહાપુરાણની કથા એને નિહાળવા ઈચ્છતા હોય તો અમારી એક યુટ્યુબ ચેનલ પણ ચાલી રહી છે, એક શિવ2 નામની યુટ્યુબ ચેનલ ચાલે છે, એમાં પણ આપ શિવપ્રિય જોશી મહારાજ લખશો એટલે અમારી શિવ મહાપુરાણની કથા આવશે। અને બીજી એક અમારી યુટ્યુબ ચેનલ છે શિવપ્રિય જોશી મહારાજ, એ લખશો તો એમાં પણ અમારી જ્યાં પણ શિવ મહાપુરાણની કથાઓ ગાયન થતી હશે એનું લાઈવ ટેલિકાસ્ટ એની સીધી જ લિંક આપણા મોબાઈલમાં મળશે। તો આપ આપણા ઘરે બેસી ઓફિસમાં બેસી અને દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં બેસી અને આ સુંદર શિવ મહાપુરાણની કથા નિહાળી શકો છો। સાથે આ શિવ મહાપુરાણની કથા અહીંયા જે સગત માતાજી ધામ સમી તાલુકો પાટણ જિલ્લો બાબરી મુકામે ચાલી રહી છે। જે કથાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ સગત માતાજીનું જે મંદિર છે એ મંદિરનું નિર્માણ થયું છે જેમાં મા જગદંબાની પ્રાણ પ્રતિષ્ઠા થાય એ હેતુથી આ શિવ મહાપુરાણની કથા અહીંયા ગાયન કરવામાં આવી છે। કારણ કે શિવશાસ્ત્ર કહે છે કે શક્તિ ક્યારે જાગૃત થાય તો કે શક્તિની આગળ શિવના ગુણગાન ગાયન કરવામાં આવે એટલે શક્તિ જાગૃત થાય, એટલે આદિશક્તિ એનું પ્રાગટ્ય થાય અને મા જગદંબા એની પ્રતિષ્ઠા થાય એ હેતુથી પણ આ શિવ મહાપુરાણની કથા અહીંયા ગાયન થઈ રહી છે। તો દરેક માઈ ભક્તોને નમ્ર પ્રાર્થના કે ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે સત્વરે જલ્દીમાં જલ્દી ટૂંક સમયમાં સગત માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાઈ જાય એવી મંગળ પ્રાર્થના સાથે સર્વને હર મહાદેવ, જય માતાજી, જય ભોલેનાથ।